તો ગાઈસ સવાર પડી ગયું છે ને જો ચકલોનો અવાજ. અને ગાઈસ ગાડી તો ઠાર ઠાર થઈ જઈ છે અને અહીંયા તો બધા ઊંઘી રહ્યો છું ને અહીંયા બધા ઉઠી ગયો છું. આ કોણ છે? કદાચ પપ્પા છે. પપ્પા એટલા ઊંઘી રહ્યા છે. ગુડ મોર્નિંગ વિયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું છે સ્પીકર? સ્પીકર તો હજુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બધા વહેલા વહેલા ઉઠી ગયો. મોઢામાં ઠાર નીકળે છે ને બ્રશ કરીને આવીને આમ તાપ્યું. તો કઈ વહેલા વહેલા મમ્મીને તરત જાગી ગયા. બધા ટાટ ના ઠરી ગયો હોય તો એ ઊંઘી રહેતી હોય તો શું કરવા ઉઠી જઈશ વહેલા વહેલા? ઉઠાતું ને વહેલું થોડું ઉઠવું પડે. પપ્પા તો ઊંઘી રહ્યા છે હજી. તાપા ઊઠી રહ્યા ખબર નહીં એમ થયો કોટ થઈ જાય. તો ગાઈસ મમ્મી તો વહેલા વહેલા ચા બનાવે છે. ચલો જઈએ એક્સરસાઇઝ કરવા ઉપર. ગુડ મોર્નિંગ. તો ગાઈસ જેન્સી વહેલા વહેલા ઉઠી જાય. ગુડ મોર્નિંગ. જય માતાજી. અલ્યા વહેલા વહેલા બ્રશ કરું. ઠંડુ નહીં લાગતી? ઠંડી વહેલા બહુ ગમે ઉઠવું. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. તો ગાઈસ ગુડ્ડુ વહેલા વહેલા ઉઠીને બ્રશ કરવા બેસી જાય. ઠંડી ઠંડી જો તો જેવી ઠંડી પડે છે ને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ તો મમ્મી કે તો આપણને ખબર નહીં ટાઈમ થયો એવું ઉઠવાનું. હા તો ગાઈસ જેન્સી તો વહેલા વહેલા ભૂખ લાગી. કોઈક નાસ્તો બનાવો નહીં જેન્સી? મમ્મી તો ચા બનાવવા મોડી છે વહેલા વહેલા. ગુડ્ડુ ઠંડી લાગશે અંદર આવતી રહે ઘરમાં નહીં આવું? ઓમ ફરીને આવી જા. તો ગાઈસ જઈએ તો કાલ સંજય સિમેન્ટ કર્યો છો તો વચ્ચો વચ્ચ કુંડો મૂકી દીધો. કોઈ જાય ના કોઈથી. આ વાત થઈ નહીં. તો ગાઈસ સંજય તો જો ઠંડીનો વહેલા વહેલા ઉપર આવી ગયો છે. ચલો કસરત કરીએ થોડી વાર. તો દેખો આમાં તો હોય તો ઠંડી જવા પડે છે. તો આ પંખા ચાલુ કર્યું તો પણ તો બહુ ઠંડી હોય. બહુ ઠંડી આમ વાતાવરણ કેવું ઠાર ઠાર થઈ ગયું છે. દુવાળો નીકળે છે. તો ગાઈસ સંજય તો વહેલા વહેલા એક્સરસાઇઝ કરો. ચલો હું અહીંયા કરી લઉં. તો ગાઈ કસરત કરી દીધી. અમે જઈએ નીચે. ચલો અહીંયા સ્ટેન્ડ લાયા હતા ઉપર. તારે પેલું બનાવ નહીં વિડીયો એમેઝોન પ્રાઇમ. ચલો વિડીયો બનાવી દઈએ. કાલ તો ગાઈસ આજ તો હોજ લોય મૂકશું અહીંયા મસ્ત દેખાશે. ઉગતા નો ના થમ તો બે મૂકી. મમ્મી પાણી ગરમ થઈ ગયું નાવાનું? થઈ ગયું પાણી લઈ જતા ના આવું છું. ના એવું ના ના આવું નહીં સંજય. આજ તો વિડીયો બનાવીએ પછી નહીં નહીં મી આજ તો વિડીયો જ બનાવીએ. ચલો ગાઈસ ફટાફટ બૂટ બૂટ કાઢી દઈએ. તા વહેલું પાણી મેકી દીધું પણ કોઈ નાવા ઉતરતું નહીં અત્યારે. ત્યાં હવે હાલ કસરત કરીને એટલે આમ વિડીયો બનાવીએ. ચારના હવા કેટલા વાગ્યાના કરો? 5 વાગ્યાના. 5 વાગે નહીં 5:30. અરે 5:30. હા સો એને 100 વાગે. 5 વાગ્યાના ઉઠ્યા સંજય. હા એ તો ઉઠે જ છે. પછી હું આવી તાપું. વહેલું ઉઠી પાણી. ચલો ગાઈસ જોઈએ રસોડામાં શું થાય છે. હા શું બને છે? તો ગાઈસ આજ તો ઢોકળો બનું છું. જોઈએ આપણે ઢોકળો પુદીનો ટોમેટો ચટણી જોઈએ ભાઈ આમ ચેવો નાસ્તો નવો નાસ્તો બનાવશું. હા તો એ તો અમે કીએ જ છે કે આવો બન્યો છે એટલે કે ના એવો નહીં મસ્ત છે. તો ગાઈસ આ બસ તો ઢોકળાની તૈયારીઓ થઈ. ઢોકળો બન્યો છે નાસ્તામાં. શું થયું? રાત્રે મેં સિમેન્ટ કર્યો છે કીડીઓ તો તાસદાર કરી દીધો. ઓલે રાતે રાત અને મોટી પૂંછડાની સીડીઓ બોડાળી સીડીઓ શું તો હા ખાડો ગોડી દીધો. જેન્સી તો જબરું પોળો છે. ઓહો હા 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 હું બતાવે તું. અને ખાડો ગોળી દીધો અને શું કરશું? તો જોઈએ નાસ્તો ચાણો તૈયાર. સંજય આપણે તો તૈયારીઓ કર. આપણો વિડીયો નહીં ઓહો બનાવીને આલી દેવો છે તારે પારાઓ. તો ગાઈસ ચલો ફટાફટ ફ્રેશ થઈ જઈએ. ના નાવાનું નહીં અત્યારે વિડીયો બનાવો પેલા પછી નાવાનું. વિડીયો બનાવીએ પછી જ નાવાનું. લે એ નાશે પછી આળસું થઈ જશે.
હા તો ફટાફટ નાખું તાણ નાવું હોય તો શું ખાઈશ જેન્સી ખોખરી ઢુકડો ઢુકડો હાલ હાલ અરે બીજું ઘરમાં જા લેતા આલસી જા તો ગાઈઝ અહીંયા તો ગુડ્ડુ જેન્સી બે તો રમવા મળે છું અને આ બાજુ સેટ કાઢી નાખ્યો આજે એમેઝોન પ્રાઇમનું શૂટ કરવું છે તો ગાઈઝ પપ્પા તો વહેલા વહેલા શકલો ઉડાડીને આવી ગયા ખેતરમાં જઈને ના ખાઈ જાય પપ્પા આમ તો ઉગી ગયા તો ગાઈઝ પૂનમ તો અમુક બધો ગોદડોના વારા છે 10 વાગે હું ગોડો ના ખાઈ જાય કોઈ ચકલો ખાતો હશે તો કઈ ટુકડો થઈ જશે તૈયાર કદાચ આ તો બધું પતી ગયું ખીરું બીરું ઓય ગુડ્ડો આલો લે ગોડલા આ તો વંગારવાનો છે દે વંગારું પાછું પતી દેશે એમ નહીં એ ખાઈ જા પેલા તો ગાઈસ મમ્મી તો જાગી જઈશ આમ પેલા પેલા ઊંઘી જઈ હતી હાલ જાગી પપ્પા લઈ જો આ તો હંગાત થાય છે એ દાદા જતો આ રહ્યા એ હઈ તો ગાઈસ મમ્મી તો પેલા પેલા તાપુ બેસી છે તડકો નાસ્તો થઈ ગયો છે હેડો વંગાર દે ટીકલા એ પૂનમ કોમ કરે છે બીજું તો વંગાર દે હા એની રેસીપી બનાવવાની છે વંગાર દે કઈ ચાણ વંગાર છે ભૂખ લાગે ને પેલો વિડીયો બનાવશે ફટાફટ વંગાર તો ગાઈસ અમાર તો ટુકડો બનાવે છે તો આ તો પેલા આજુબાજુ થોડો છોકરો ચખાડવા આવ્યું છે પછી આપણે ખાવાનું ચાલો અહીંયા ધર્મ જ એવો છે પેલા પડોશી હા ચલો ગાઈસ ફટાફટ નાસ્તો કરી દઈએ નાસ્તો થઈ ગયો છે તૈયાર હેડન થઈ ગયો તૈયાર તાણું બોડી ખાવાનું છે કે ચાલશે મારી તો કિટ્ટા જ છે કે આખી જિંદગી પહેલાંથી તો ગાઈસ અહીંયા નાસ્તો થઈ ગયો ચલો ફટાફટ ખાઈ લઈએ તાણ ખાવાનું ચાલુ છે નાસ્તો તોડ હો તોડી દે તું આ વખત તો તને લાવી આલો જ નહીં તાણું નહીં સંજય જાતે હું લાવવા દઈએ તાણું કે તો ગાઈસ ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ મસ્ત ઢોકળા તો ગાઈસ નાસ્તો તો કરી લીધો અમુ જે વિડીયો બનાવવા તો ગાઈસ અહીંયા તો પૂનમ શાક બનાવવા બેસી જઈશ આ તો રાતે કાપાયેલું શાક અત્યારે બનશે હા પૂછ તો ગાઈસ અહીંયા તો વાહન તો હોય શું ખાવાનું શું બનાવવાનું છે વઘાર દીધું તો ગાઈસ અહીંયા તો રસ્તો રોકી દીધો છે સંજય જો તમે પછી હું તમાર નોમ આલુમાં નોમ આવો મન કે તું ઘરે તા ટોપિયો ભાગી નાખ્યો તો ગાઈસ પાર્વતી કપડો ધોઈ અને મમ્મી હુકવા છે ચલો કપડા છે મમ્મી ઘણા બધા થઈશું તે બોડી કપડો હુકવા છે મમ્મી આ બાજુ હુકવી લીધો આપણે ધાબા પર પેલી વરગણી બોતવાની છે હા હુકવું ના પણ હા એન્ટેના જ તો એવી એન્ટેના વાળો આવે છે ને એ તો કહું છું શું કરવા મૂક્યું સોને વચ્ચે હે મમ્મી ઓયથી મમ્મી જો ભારે માણસ ચોથી ચડું તો ગાઈસ આ બાજુ તો વિડીયો બનાવવાનો છે અમારો વિડીયો જોઈ રહેશે મૂકી રહેશે પછી મેળવશે તો જોઈએ અમે કેટલા વાગે વિડીયો બનાવ લગભગ 11 વાગ્યા છે કદાચ કેટલા વાગ્યા
12 વાગ્યા 12 વાગ્યા હશે અમે જોઈએ કેટલા વાગીશ હા એ જ તો હું તો ગોઠવાયો તો ને બધો ગાડી સાફ કરી સામાન ગોઠવાયો આજે સોમવાર છે તો આજે રાતની લાઈટ થઈ જાય એ તો હું મોટા ગાલું કાટ આમ સોની મોની લગભગ 1 વાગ્યો છે અહીંયા તો હજી હલ્યો નહીં સંજુભાઈથી પપ્પા સવારે 7-8 વાગ્યાનો હોય બે છે એમના એમ જ જોઈ રહ્યો એક તારું એથી હલ્યો નહીં લાગતો નહીં ઓમાં અત્યારે પછી પાછું અંધારું થશે ને તો પેલી એ થઈ જશે તો કઈ પપ્પા તો અહીંયા છોકરાઓને મારું છું ઓ ગુડ્ડુ તો ખાવા બી આવી જઈએ આજ તો અલ્યા લ્યા પંખા નહીં લાઈટ બંધ છે અલ્યા ખાવા બી આવી જઈએ આજ તો વહેલા હા ખાવું પડો પણ નેટ જ નહીં તો મોબાઈલ ફેલો છે અલ્યા જેન્સ એ બી આવી જઈ ના તાર બેન છો દિયાના જેન્સી તારી સિસ્ટર તું છે અલ્યા જેન્સી ખાય છે ઓહો હો એ બીજો આવી ખાવામાં તો કઈ જાબીએ તો ખાવા બી જો આજ તો બધા પેલા કોઈને કીધા વગર હા પડીકો તો હાલવાનો જ નહીં હોય એટલે આવું બધું ખાઈ તો કઈ જાબીએ તો ખાવા બી જો ચલો જોઈએ રસોડામાં હું ચાલુ છું તો કઈ આબાજ તો બોડી બનાવે છે રોટલીઓ ગરમા ગરમ રોટલીઓ આબાજ થઈશું હવે ખાવાનું થઈ ગયું છે તૈયાર ચાલો થોડું ખાઈ લઈએ તો ગાઈસ ફટાફટ ચલો ગરમા ગરમ ખાઈ લઈએ મમ્મી ખાવાનું થઈ ગયું ખાવું નહીં આજ તો લાઈટ હમુળતી નહીં શું કરશું પાવર બેંક આપડા તો એક બીજી હશે આ ભરાય ને તું થઈ ગયું ખાવાનું શાંતિ નહીં ખાઈને તરત હો પછી તું બેસતો ના અત્યારે 8 વાગાડેલા રાતે 8 વાગ્યાનું શૂટિંગ કરીને આલુ બિચારીને કેવું લાગે તો પણ વિડીયો તો થોડો એવન તો કેવું હતું આ બનાવીને આલુ તો સારું છે હેડો ગુડ્ડુ બહાર ખાવા આ લઈ લે નહીં શું હારું તું અહીંયા ખા અમે એ ખાઈ જા ખાવાનું નહીં પડી ના મૂકતી ન કે ધોઈ નાખો બાર તાકાતવાર બનાવ હા એટલે ગુડ્ડુ જો તાકાત જો તું ગુડ્ડુ નહીં હા જો બોડી ફૂલો છે તારા મૈટી જેવા હાથ છે પાતળા મોયડી જેવા હાથ હેડ ફટાફટ ખાઈ જજે આ બધું ચલો ગાઈસ તો આપણે જઈએ બહાર ખાવા માટે તો અહીંયા તો ગાઈસ ગરમા ગરમ રોટલા થઈશું અહીંયા તો બધો બેસી જશે ચલો ફટાફટ બેસી જઈએ તાનું કુણા તડકો ખાવા ગરમ રોટલી શાક ફુલાવરનું શાક વાલોળનું ફુલાવર વાલોર રેગણો ટમેટા ચલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ એમના કો પછી રસ્યા નહીં વ્યૂ તારે ખાવું છે ખાવે જઈ તો ગાઈસ ખાવાનું તમે ખાઈ લીધું અમે પપ્પા ટીકો બે બાકી શું ખાવાનું જેન્સી આ બાજુ અલગ ખાય છે ગુડ્ડુ પેલી બાજુ ખાઈ લીધું આ બાજુ રોટલીઓ બનાવવાનું ચાલુ છે તાજી ઊભી જ નહીં રહેતી હોય કે જો બોલ ખાવા મારી જેન્સી માં ખાવું નહીં તો ગાઈસ અહીંયા તો રોટલીઓ થઈશું એવી અહીંયા પૂરી થઈશું શું છે સ્કેટિંગ નહીં વિડીયો બનાવું છે તારે સંજય કાકા છો નહીં બનાવતા ફટાફટ અમે વિડીયો બનાવી દઈએ હો મમ્મી લીલી ડુંગળી લાલ ડુંગળી અને લાલ મરચું હા આ બધો સામાન હજી નહીં ધોયો પેલો વિડીયો બનાવતા નો તો કાંઈ જઈએ તો અમુક મોડ ખાવાનું પતીશ બધાને હા હરી મરચું લાલ ના લીલી ડુંગળી ના આપી કેમ કે જો ગાજર લેવા આવ્યા તા નથી આપી તો લાલ મરચું આવી ગયું છે લાલ કા લીલું લાલ મરચું લીલું લાલ એ ચોથી લાવવાનું તું નતો કહેતો સ તો કે ઘેર સ લીલું લાલ મરચું તો ગાઈ 4 વાગ્યા છે ને હજી સેટિંગ નહીં થયું અમારે તો વિડીયોનું હેડ ફટાફટ તો ગાઈ હજી તો શૂટ ચાલુ જ છે અને આજ તો એમેઝોન પ્રાઇમનું શૂટ ચાલુ છે આજ સિમ્પલ રેસીપી એમને કોઈ ડખા નહીં પડું બનાવીને આલી દેશું લઈ લેશું બળી ગયું અલ્યા તો ગાઈસ કેન્સલ રહ્યું બનાવવાનું કારણ કે અમે ઊંધું બનાવી દીધું
તો કે આખા દાવાનો સંજય બેહી રહ્યો તો ને તાર માથા પડી બેહી રહેલો. તો ગાઈઝ આપણે કઈ વસ્તુ ભૂલી જાય ખબર ને? એક ગાજર નાખવાનું ભૂલી જાય, વ્હાઈટ ડુંગળી નાખવાનું ભૂલી જાય, મીઠું નાખવાનું મેઠું નાખવાનું ભૂલી ગયા. તો ગાઈઝ કાલ સવારે આમ ફરીથી બનાવવું પડશે. હે તો લેતા આવ સામાન. હવ હમ હવ એટલા નથી બનાવવું હોય તો બનાવવું જ પડશે ને ગમે તે કરીને. અહીં ગાજરે રહી ગયા. એ રવા દે ગાજર. હા એ રવા દે કાલ. માથા પડી કંટાળો આવે છે. તો કઈ અમારે તો કેન્સર રહ્યું, આખા દાડાની મજૂરી માથા પડી. આવું થાય બધા કે નહીં તમારે તો ઈઝી છે કોમ. હા કેન્સર બની બધી રેસીપી સંજય ઊંધી બધી કરી દીધી. અને એમ નથી કરવાની, અલગ કરવાની હતી. હું તો વિડીયો જોઈ તાણ ખબર જ પડી. પણ હું તો એનો રેસીપીનો વિડીયો આલે મૂકી આવું બનાવવાનું છે તેને તો અલગ અલગ કરી દીધું. બધો સામાન્ય અડધો નહીં. એ તો બીજો વિડીયો જોતો હતો. બોલાવજો મમ્મી. સંજય બોલાવજે મમ્મી. બોલજે કોક થોડું. સંજય મમ્મી બોલાવ. મમ્મી કે વિડીયો જો. એની કમ્પ્લીટ બનાવી. એટલે બે વસ્તુ લાવવા. હા એ ગાજર પેલી અડદ ચો મળ્યા તા ચોળા લાલ ચોળા અને કેળા બનાવતા હતા. શું કેળા લેવા જઈએ? તો ગાઈઝ અમારે તો આખા દાડાની મહેનત માથા પડી. કશું થયું ના કશું. તો અમારે તો બુદ્ધિ જ નહીં કે કુણા હોય કુણા છે કુણો. કુણો અને આમ દોઢ એક જ ગબ્બો આમ ફીકા પાડો. એ આ રે રોઈ તે વિડીયો બનતા તાણ મને જ ખબર નથી કે હું જે બધું ધમકાય પાડી ભૂઈ આ પેલી ભૂઈ પડી. પેલી ભૂઈ પડી સંજય. તો ગાઈઝ આ તો સેટ ઓમના ઓમ મૂકી દેવામાં આવશે અને સવારે પાછું ખોલવામાં આવશે. આજે તો કાલ તો સવારે 10 વાગે ચાલુ જ કરી દે શૂટિંગ. હો હા હો એ તો પપ્પાને વહેલા હું મોકલું. આપણે જવું પડશે. કેમ મોકલા બસ આપણે બધું લાવવું પડશે તો વહેલા આપણે જશું. તો કે મારે તો આખો દાડો માથો હોય મૂકવાનું છે. બાર અંદર લઈ લેવું છે. હા નકા ઠાર થઈ જશે, પેલું બોદાઈ જશે. તો ગાઈસ આખો દાડો લાખો રૂપિયાનું નુકસાન. આજ તો લાખો રૂપિયાનું નુકસાન. અંબાણી જેટલું નુકસાન છે. હા અંબાણી જેટલું ના થાય પણ તોય નુકસાન તો ખરું કે આખો દાડો બગડ્યો આપણો. બે વસ્તુ લઈ લે. એક બીજું પ્રમોશન ના થઈ જતો આજે વિડીયો હારો બની ગયો હોત તો. હારો છે ફરીને આવે 2 જણો. બજારમાં જ્યો તો હોય તો બજાર જ નહીં છો છો. અજે દેખનાય આપણા ઘરમાં જો ઓ અરે હોય બદલી દીધું માથું લ્યો. તે બદલી જ દઉં કે હજે દુકાન જેવું આમ ચાલુ કર્યું. અજે દેખ જેવું લાગતું હતું એ બદલી નાખી હોય નહીં નાખી. એના કરતા તમે પેલી સિરિયલ આવી તો મોય કોઈ મોટો તલ લગાવ ચશ્મા પહેરતી એવી રીતે વચ્ચે પોતી પાડી નોંબા રાખવા. એક પેલા એના જેવા તેરે નામ જેવા વિક્રમ ઠાકોર જેવા. ના તેરે નામ છે. શું કરવા? તમે જો મુકા બે સકાસણ. ઓ કાલ જવાનું. કાલ સવારે જવાનું. તારે જવાતો હશે ને અડધી રાતે. અડધી રાત થોડી થઈ ગઈ બજાર ફૂટવું. તાણું તો ગાઈઝ અમે જઈએ છીએ મેથી ને દાણા લેવા કારણ કે બનાવવાના છે થેપલા અને વડા. તો જેન્સીએ રોતી ચંપલ વગર હંગાત થઈ જઈએ ફરવા. ભાભી ના જેન્સુ ઉષા ભાભીનું ખેતર જોઈ લીધું અમે તો. અમારે તો હમણાં જ આવ્યું એટલે હજુ થયું નહીં. ગાઈઝ અમારે અહીંયા કેળો, અરવીના પત્તા, પુદીનો, પાણીપુરી બનાવીશું ઘરે. ગયડી થઈ જઈએ મેથી. માણસ તો ગયડો થઈ માણસોની તો ઉંમર વાપરી પણ મેથીની ઉંમર થઈ જઈએ. પેલું બાદ જમું લેવા. મેથી લઈ લીધી ભાભીએ. મેં મેથી ને દાણા બંને લીધું.
જેન્સુ લાડવા લેવા આવ્યો તો તે પાછો લીંબુ લે પેલા ત્યાં કણ હસી બીજી લેવું તો અમે ઘરે આવી ગયા બનાવીએ થેપલો બેપલો બનાવી દઈએ તો ગાઈસ અહીંયા તો થાય છે લસણિયું તૈયાર લસણી નહીં તૈયાર થતું વળવાનું થેપલો તૈયાર થઈ હા તા લહણ શું કરવા લાયો એ વળવાનું થેપલો નાખવા હા લણ્યો આ મોઢું તો હા ને પૂછવું તો ગાઈસ અડધી રાત થઈ છે અને હજી તો ખાવાનું બન્યું નહીં જેટલા વાગ્યા પણ ખાવાનું નહીં બનાવતો રહે બની ગયું ચાલુ છે તો જો કે એક લોટ બંધે નહીં ખાવા જેવો ચમ બે અલગ અલગ લોટ વડો બનાવો છો બની બે હરખા લાગે છે તો ગાઈસ ખાવાનું થઈ જશે તૈયાર તો આજ તો નાસ્તા જેવું બનાવીશું વ્યૂ તો આ બાજુ એવું ઊંઘી જઈશ મમ્મીને તો ચા આવે એટલે બધું આવી ગયું પપ્પાને એવું છે હા દૂધ સંતે ખબર છે હો કહેવાની જરૂર નહીં ખબર છે બધાનું તો ગાઈસ આજ તો વડો બનાવ્યો છે થેપલો બનાવ્યો છે બે બનાવ્યો વડો થેપલો તો ગાઈસ આ બાજુ તો સાફ સફાઈ થાય છે અને પૂનમ વાહન ધોવા છે ખાધા પહેલાં પછી ખાધા પછી ધોશે તો ગાઈસ ખાઈને પીને તો અહીંયા મમ્મીને તો તાપવા આવ્યા છે મમ્મીને લાકડો હળગાવ્યા છે તાપવા માટે